સુસ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે માનસીબેન પારેખ જોડાયા છે અને આપના માટે જે પહેલી વાનગી લઈને આવ્યા છે અને એ વાનગીનું નામ છે ચીલી ઇડલી. હવે આપણે રેગ્યુલરમાં ઇડલી તો ખાતા હોઈએ, પણ આ ચીલી ઇડલી એક એવી વાનગી છે કે જો આપણે સાંજે ઇડલી બનાવી હોય અને વધી હોય તો સવારે નાસ્તા તરીકે એનો ઉપયોગ કરવો હોય ને તો એનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. તો ખરેખર આ જે વાનગી છે એમાં તમને વેરિએશન્સ જોવા મળશે, થોડું ટ્વિસ્ટ જોવા મળશે, ખાવામાં પણ મજા આવશે એવું અમારા મહેમાને તો ગેરંટી આપી દીધી છે. તો ચાલો હવે એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ એવી ચીલી ઇડલી બનાવવાની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર માનસીબેન પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ કૃતિ કે તમે મને આ ચાન્સ આપ્યો, અને તમારી ટીમને પણ થેન્ક યુ સો મચ, કારણ કે મંતવ્યની જે ટીમ છે એટલી સારી સપોર્ટ કરે છે કે જેથી કરીને નવું વેરિએશન બતાવવામાં અમને પણ બહુ જ મજા આવે છે. તો ચાલુ કરીશું આપણે ચીલી ઇડલી. ચોક્કસ. તો હવે સૌથી પહેલાં આપણે વાનગીની તો શરૂઆત કરીએ, પણ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પર જોઈ લઈએ. તો આપણી જે સવારે કે સાંજે આપણે જ્યારે પણ ઇડલી બનાવીએ છીએ અને આપણી ઇડલી વધે છે એટલે આપણે એને નાસ્તા તરીકે યુઝ કરીએ છીએ. ચીલી ઇડલી છે, એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણી વધેલી ઇડલી છે, ટોમેટો છે, અડધું ટોમેટો છે, અડધી ડુંગળી છે, કોર્નફ્લોરની સ્લરી છે, ટોમેટો કેચઅપ છે, ચીલી સોસ લીધેલો છે, ચીલી ઇડલી છે એટલે ચીલી પાવડર લીધેલો છે, કેપ્સિકમ અને મીઠા લીમડાના પાન છે, આપણા બેઝિક મસાલા અને સર્વિંગ ગાર્નિશિંગ માટે ધાણા છે. ઓકે, તો ચાલુ કરીશું આપણે. બિલકુલ. પહેલા આપણે ઓઇલ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ જાય એ પછી આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે રેડી કરીને રાખ્યા છે એ આપણે એડ કરીશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ઇડલી કટિંગ કરી લઈએ. આપણી વધેલી ઇડલી છે એને આપણે ફ્રેન્ચ ફ્રાઈસના જેમ કટિંગ કરી લઈએ. ઓકે, જેથી બાળકોને પણ ખાવાની મજા આવી જાય. આપણું ઓઇલ ગરમ થાય છે એટલે આપણે ત્યાં પણ આપણે ધ્યાન રાખીશું. ઓકે. એટલે આપણે ત્યાં ડુંગળી નાખી દઈશું પહેલા. નાનું ટામેટું છે. અને માનસીબેન, જ્યારે આપણને ભૂખ લાગે ને, આમ કડકડતી ભૂખ, ત્યારે આપણને એવું થાય કે ઇન્સ્ટન્ટમાં મારે મસ્ત બનાવી છે વાનગી, તો આવા ઘણા બધા વેરિએશન્સ આપીને આવી રીતના બનાવી દઈએ ને તો પણ ચાલે. એનું એ જ તમે આપો, એના કરતાં કંઈક વેરિએશન સેટ કરશો તો છોકરાઓને બી મજા આવશે અને ફટાફટ બની જશે. હા. તો આપણે આ સંતરાય ત્યાં સુધી આપણી બીજી આ રીતે આપણે બધી જ ઇડલીને કટ કરી લેવાની છે. આની અંદર આપણે હવે મરચું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. એને પર આપણે સાંતળવાનું છે. ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી કરી દઈશું. તો હવે માનસીબેન, આપણે સાંજે ઢોકળા બનાવ્યા હોય તો એમાંથી પણ આવી રીતના આપણે વેરિએશન આપીને બનાવી શકીએ. ઢોકળા છે, મુઠિયા છે, પણ આવી રીતે બનાવી શકાય છે.
તમે સવારે ઈડલી બનાવી અને બાળકોને એવું કહેશો કે સાંજે વધેલી ઈડલી ખાવાની છે તો નહીં ખાય. યસ. પણ જો તમે એવું કહેશો કે હું તને અંદર બધું એડ કરીને બનાવી આપું છું તો જલ્દી વાહ. ફિનિશ પણ કરશે અને એમને ખાવાની પણ મજા આવશે. તો આ બધું જો સંતળાઈ ગયું છે. હવે આપણે એના અંદર મસાલા એડ કરવાના છે. ઓકે. જે સોસ છે એ આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ. એની અંદર આપણે અડધી ચમચી મરચું પાવડર લીધું છે, અડધી ચમચી હળદર છે, થોડો ચાટ મસાલો છે, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હિંગ છે. ઓકે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. આપણે ગેસ ઓફ કરી દઈશું. એને બાઉલમાં કાઢી લઈશું. આપણે બધું મિશ્રણ એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ફરીથી ગેસ સ્ટાર્ટ કરીશું. થોડું ઓઇલ લઈ અને આપણે ઈડલી ફ્રાય કરી લઈશું. આપણે એને સેલો ફ્રાય જ કરવાની છે, એટલે વધારે પડતું ઓઇલ લીધું નથી. થોડી વાર ઈડલી સંતળાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. પછી આપણે જે મિશ્રણ બનાવીને રેડી કર્યું છે એની અંદર એડ કરી અને આપણે સોસ એડ કરીશું. એટલે આપણે ચીલી ઈડલી રેડી થઈ જશે. વાહ. તો માનસીબેન નોર્મલી આપણે ઈડલી વધી હોય ને એટલે વઘારેલી ઈડલી હા, વઘારેલી ઈડલી દર વખતે સવારે બનાવે છે. એકચ્યુઅલી વઘારેલી ઈડલીમાં આપણે તલ નાખીએ છીએ, જીરું નાખીએ છીએ. આ આપણે ચીલી ઈડલી કરી છે એટલે ચીલી સોસ અંદર એડ કરી અને ચીલી પાવડર ઓકે કરીએ છીએ અંદર. આપણી ઈડલી સંતળાઈ ગઈ છે. હવે આપણે ટોમેટો કેચઅપ, ચીલી સોસ અને એનો પાવડર જે છે ચીલી એ એડ કરવાનો છે. આ ચીલી સોસ છે. ઓકે. 1 થી 1.5 ચમચી જેટલો એડ કર્યો છે. ટોમેટો કેચઅપ છે એ પણ 1 થી 1.5 ચમચી જેટલો છે. અને આપણો ચીલી પાવડર છે. બેઝિક મસાલા આમાં એડ નથી કરતા કારણ કે આપણે જે મિશ્રણ બનાવેલું છે એમાં ઓલરેડી આપણે નાખી લીધેલા છે પહેલા. ઓકે. આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને માનસીબેન સવારમાં ઘણા લોકોને એવી આદત હોય છે કે ગરમા ગરમ તો નાસ્તો મળવો જ જોઈએ. હા. એટલે આવી રીતના આપણે ચીલી ઈડલી કરી દઈએ તો આપણને કંઈક નવું લાગે. આપણને ખબર જ હોય કે ભાઈ સવારે આપણે ઉતાવળ છે તો આપણે ધારો કે ઈડલી બનાવી છે તો આપણે થોડું રાખી જ દીધું હોય કે સવારે ઈડલી બનાવીશું તો આવો નાસ્તો રેડી થઈ જાય. થોડી પ્રિપેરેશન કરી લેવી પડે. આપણી ઈડલી થઈ ગયું છે. હવે આપણે બનાવેલું મિશ્રણ એડ કરીશું. જેમાં આપણા બેઝિક મસાલા, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ આપણે એડ કરેલું જ છે.
બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ બની પણ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. આપણો ગેસ ઓફ કરી દઈશું. તો કૃતિ રેડી છે. હવે એને સર્વ કરતાં પહેલાં આપણે કોર્નફ્લોરની જે સ્લરી બનાવીને રાખી છે એ લાસ્ટમાં એડ કરીએ અને પછી આપણે સર્વ કરી દઈશું. એમાં પાણી નાખી અને કોર્નફ્લોરની સ્લરી આપણે રેડી કરેલી જ છે. થોડી થિકનેસ માટે એડ કરીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે જોયું હશે કે માત્ર 10 મિનિટની અંદર એકદમ ઝટપટ અને ફટોફટ અમારા માનસીબેને આપણા માટે ચીલી ઇડલી બનાવી છે. એટલે જો તમને પણ ઓછો સમય હોય અને જલ્દીથી કંઈક નવું બનાવવાની ઈચ્છા થઈ હોય તમારા પરિવારના સભ્યો માટે, તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બરાબર માનસીબેન? હા. તો હવે આપણે સર્વ કરી દઈશું કૃતિ? બિલકુલ. ઉપરથી આપણે ધાણા નાખવાના છે. તો કૃતિ રેડી છે આપણે ચીલી ઇડલી, જે ઇન્સ્ટન્ટ અને ફટાફટ. યસ, થેન્ક યુ સો મચ માનસીબેન આ આપણી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, એકદમ ઝટપટ, ટેસ્ટી, ક્રિસ્પી, યમી, મસાલેદાર એવી આપણી ચીલી ઇડલી આપના માટે રેડી થઈ ગઈ છે. તમે પણ અચૂકપણે ટ્રાય કરજો. દર્શક મિત્રો, મળીએ છીએ આપણે એક નાનકડા બ્રેક બાદ. ચીલી ઇડલી ચાટ બનાવવાની સામગ્રી: ઇડલી, તેલ, ટમેટાં, ડુંગળી, મરચું, જીરું, હિંગ, હળદર, મીઠું, ચીલી સોસ, ટમેટો સોસ.